ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી ફરી એક વખત ખેડૂતોને રાતા પાણીએ રડાવી રહી છે। ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ધરતીપુત્રોની હાલત કફોડી બની છે। એક બાજુ કમોસમી વરસાદથી પાકમાં મોટા પાયે નુકસાન થયું છે, તો બીજી તરફ માર્કેટ યાર્ડમાં ભાવ મળતા નથી। મજબૂરીમાં ખેડૂતો પોતાનો પાકનો નાશ કરવા મજબૂર બન્યા છે। વરસાદે ખેડૂતોને પાયમાલ કરી દીધા છે, ત્યારે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ડુંગળી પકવતા ખેડૂતોને પણ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। કારણ કે અમદાવાદ યાર્ડમાં 5 થી 6 રૂપિયા અને રાજકોટમાં 2.5 થી 5 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખેડૂતોએ ડુંગળી વેચવાની ફરજ પડી રહી છે। આટલા ભાવમાં માર્કેટ યાર્ડ સુધી પાક લઈ જવાનો ખર્ચ માથે પડે તેવી હાલત છે। સ્થિતિ એટલી દયનીય છે કે ડુંગળીના ભાવ ન મળતા મજબૂરીમાં ખેડૂતો પોતાના જ પાક પર રોટાવેટર ફેરવી રહ્યા છે। મેં 6 વીઘાની ડુંગળી વાવેલી હતી। વીઘે 20 થી 30 હજારનો ખર્ચો મારે થયો છે। આજે પણ મજૂરીના પૈસા થાય એમ નથી। મારી સાથે મેં ભાગ્યું આપેલું છે મંગાભાઈ સતડિયાથી છે, એને ભાગ્યું આપ્યું, એને મજૂરીના ખર્ચો નથી નીકળે। આજે મેં ટ્રેક્ટર મારે ચાલુ છે, વોટર મારી દીધું છે આખા ખેતરમાં 6 વીઘામાં। કોઈ વસ્તુ મારે કાંઈ નહીં। વરસાદની જે નુકસાની થઈ છે મારે તમામ નુકસાની વરસાદની તમામ ખર્ચો અમારે 5 રૂપિયાની આવક થાય એવું નથી। આજે વોટર મેં ટ્રેક્ટર લઈને શરૂ કરી દીધું। યાર્ડમાં અત્યારે 50 થી 150 રૂપિયા ભાવ આવે છે, તો એમાં ભાડું મારે 150 રૂપિયા તો ભાડું થાય એમ છે, મજૂરી નહીં નીકળે અને ભાગ્યને અત્યારે માથે ઓઢે રોવાનો વારો આવ્યો થયું છે। ખેડૂતે ડુંગળીના વાવેતરમાં એક વીઘા પાછળ અંદાજે 35 થી 40 હજારનો ખર્ચ કર્યો છે। બજારમાં ડુંગળીનો એક મણનો ભાવ માત્ર 50 થી 150 રૂપિયા બોલાઈ રહ્યો છે, એટલે કે 2.5 રૂપિયાથી 10 રૂપિયા પ્રતિ કિલો લેખે ખેડૂતોને ભાવ મળે છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર ખર્ચ સામે આવક ન મળતા ભારે નુકસાનીનો વારો આવ્યો છે। સરકાર ડુંગળીની ટેકાના ભાવે ખરીદી કરતી નથી, તેનો સંગ્રહ પણ થઈ શકતો નથી। ખેતરમાંથી તેને સીધા જ બજારમાં વેચવી પડે છે। બીજી બાજુ વિદેશમાં ડુંગળીની માંગ વધુ હોય છે, પરંતુ વિદેશમાં વેચાણ માટે નિકાસ ડ્યુટી 40% જેટલી ઊંચી છે। નિકાસ વેરો સહિતના પ્રતિબંધો દૂર થાય તો જ ખેડૂતોને ફાયદો થઈ શકે છે। અમે ડુંગળી 5 વીઘાની વાવી હતી અને એમાં અમને કાંઈ કોઈ વસ્તુ, એક તો કમોસમી વરસાદ અને બીજું કે ભાવ પૂરતા અમને નથી મળ્યા। અમારે કયો તો મજૂરીના પૈસા અમારી પાછળ કાંઈ વધે એવું છે નહીં, એટલે અમારે જો આ રોટાવેટર અમારે ફેરવવું પડે એમ છે, બરાબર। 5 વીઘાની ડુંગળી નુકસાની એટલે અમારો ખર્ચો ગણીએ તો અમારે 2.5 લાખ રૂપિયા જેવો ખર્ચો અમારે થઈ ગયો હતો આમાં। હા, અત્યારે ગણો તો છોકરાની વાહે કોઈ કરિયાણા લેવાના પૈસા અત્યારે વધ્યા નથી। આ વખતે કમોસમી વરસાદને કારણે અગાઉ જ ખેડૂતોને ઘણી નુકસાની થઈ છે। પલળી ગયેલો પાક સંગ્રહ કરવા લાયક નહીં રહેતા આવી સ્થિતિ પેદા થઈ છે, જેથી ખેડૂતોને બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે। કલ્પેશ ખેર, GSTV, અમરેલી।